कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः जय योगेश्वर जय योगेश्वर जय योगेश्वर। તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ। તો જો સવારમાં વાગી જાય છે 8:45 અને પિનલ અત્યારે અહીંયા બનાવે છે ભાખરી અને ગરમા ગરમ ચાય। આજે છે ને તમે રેડી છો ને તો આજે મારી ભાખરી રેડી નથી। રોજ હું તમને એમ બોલાવું હાલો જયદીપ હાલો જયદીપ, આજે હું વેલો તૈયાર થઈ ગયો, રેડી થઈ ગયા। પણ એક્ચ્યુઅલી થયું એવું કે આજે હેતાંશભાઈ હું કે સવારમાં ઉઠ્યો કે મારે આજે બટેકાનું શાક રોટલી લઈ જવી છે અને અત્યારે ચૂરમું ખાવું છે। પછી મેં 15 મિનિટમાં બટેકાનું શાક એ સુધારીને એનું કુકરનું ન ખાવું હોય તો લોયાનું ખાવું હોય તો એ બટેકાનું શાક ટિફિનમાં લઈ ગયો તે ઢોળાય બોળાય નહીં ને? ના ના એની ચિપ્સ લઈ જાય જો આવી। અચ્છા તેલ, હા બરાબર, હા 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 કડકડિયા જો ઓકે હા બટેકાની ચિપ્સ અને રોટલી તો પછી હારે છાશ પીવે પાણી ગોળ અચ્છા લઈ જવાની ઢોળે છાશનો લઈ જવાની। આજે ભાખરી ને ચા ને દૂધ ગરમ કરવાનું બધું બાકી રહી ગયું આજે બરાબર। હવે કયો એટલે હું તમને જમાડીને પછી હું દૂધ બધું ગરમ દૂધ પેલા ગરમ કરવું કરી દે, ચા ઉતરે એટલે ચાપટ ઝૂપટ બધું થઈ ગયું હોય એટલે આજે હજી બધું પડ્યું છે અને ઘઉં કાઢ્યા કાંઈ નહીં, આમે હજી 8:45 જ છે। 9 ઘઉં આવી ગયા તો મમ્મી ઉપર ઘઉં તો ચાલે ક્યારે આવ્યા? તો કાલે આવ્યા। બરાબર, હાલો તો હું એક ઉપર વિઝિટ લઈ આવું અને ચા પાકે છે મસ્ત ગરમા ગરમ જો તો અત્યારમાં ઉતાવળમાં તો મોડું લોટ વયો જો ચા વહી ગઈ થોડી શંકર પાર્વતી કેમ છે રેડી જોઈ પિનલ ઘઉં ક્યાંથી આવ્યા ખબર છે કે? ઘઉં અહીંયા ક્લિયરીમાં એવું છે? ઓકે હાલો તો હું ઉપર મમ્મીને મળી આવું। લાભુ દાદાને લઈને આવ્યા તે પપ્પાએ જોઈએ તેમ ડેમાં અચ્છા તે પપ્પા લઈ આવ્યા અને એમ પછી રોડ બનવાનું છે કે અચ્છા એટલે મંગાવો પછી અહીંયા અંદર ટેમ્પો નહોતો ત્યાં કેટલી હારીને અહીંયા લાવવું પડે એટલે વેલા કરીને ઓકે તો ગાઈસ છે ને હવે સોસાયટીનો રોડ પણ બનવાનો છે, હું તમને બતાવી દઉં કેમ કે હવે માપ લઈ ગયા હતા અને સાઈડનો બધું કાઢી નાખ્યું છે। શરૂઆતમાં જે બ્લોક હતા ને ઊભી લાઈનમાં એ બ્લોક અહીંથી બધા કાઢી નાખ્યા છે અને હવે રોડ બનવાનું કામ ચાલુ થશે। એ પહેલા આપણે મમ્મીને મળી આવીએ હવે। હાલ ઘઉં જો ચડાઈને રેડી થઈ ગયા છે। મમ્મી શું કરો છો? આ જો ઘઉં એક કટો સાળી નાખ્યા, હા હવે બીજું કામ કર્યું ને હવે પસારવા દે એવું છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। તમે મોઢે બાંધજો ઓલું માસ્ક એવું બરાબર। કેવા નીકળે? સારા નીકળે છે? ચોખા પણ થોડુંક રસોડ છે। ક્યાંથી લીધા મમ્મી આ ઘઉં? અહીં શ્રી હરિમાં યોગી સો એવું છે? દેહમાં જ તો મંગાવ્યા આ વખતે? નહીં અહીં કોરે અહીં લીધા એવું છે? બરાબર ચાલો। આ હેનો અવાજ આવે છે? આ અચ્છા એસી નો અવાજ આવે છે, નીચે એસી ચાલુ છે, મોટરનો નથી? મશીન થઈ ગયો? હા ફૂટવાઈ ગયા છો। અરે વાહ, અત્યારમાં કપડાય હુકવાઈ જાય કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ। હાલો તો ભાખરી ખાવા નીચે। થઈ ગઈ? નહીં હજી બને છે કે આરામે થઈ જાય ને બે કામ થાય। આ નવો કટો લ્યો છો ને હા તો ઘરે ખમી જાવ હવે। આ બે થઈ ગયા, આને હવે આમાં જો એટલે એક કટો હાલી ગયો। અચ્છા આ બે આ સાદર પાથરી ને ઢગલો કરવો કાલ હવાર એમને આને તપાવવા પડે એવું કઈ કે કાઈ નહીં તપાવવા ન હોય આને? નહીં કાંઈ વાંધો નહીં ગઈ। આ આઉટડોરનો અવાજ બહુ આવે છે, આને બોલાવવો પડશે। મમ્મી એટલો બધો અવાજ આવે છે? આવે છે ને ખબર તો આ તો સાયલેન્ટ છે, આને કીધું જ તો સાયલેન્ટ આઉટડોર જોઈએ। આ દરવાજો કેમ ખુલ્લો રહી ગયો? તો એસી ચાલુ છે એવું છે? હા તેને કીધું કે એસી ચાલુ છે દરવાજો કેમ ખુલ્લો? મને જઈદી વિડિયો ઉતારતા ઉપર વઈ ગયા યાદ નહીં। હાલો બેહી જવી, મમ્મીને બેહવાનો છે। તાવડીની કે લોટીની? લોઢીની ખાવી હતી પણ હવે કાંઈ નહીં, તાવડીને આપી દે। કેમ? એ કેટલી વાર લાગે? મને ભૂખ લાગી છે। વાગું લાગે હવે પપ્પાની મેં પહેલા તમે ઉપર ગયા હતા હા મેં તમારો કેટલી વાર લાગે ને કેટલી નહીં એટલે તમે એમ કીધું આ કેમ બે દૂધ અલગ અલગ? એ ગાયનું છે ગીર ગાયનું। હા જો એટલો ફરક પડે ગાઈ, જો આ પીળાશ પડતું તમને દેખાય છે સેજ બદામી ટાઈપનું અને ઓલું એકદમ વ્હાઈટ પીવામાં મીઠું લાગે દૂધ મસ્ત લાગે ને? મોળું લાગે મીઠું લાગે। હા પણ એટલે જ ને ગીર ગાયનું દૂધ હોય ને સેજ પીળાશ પડતું જ હોય। મને બહુ ભાવે ગાયનું દૂધ। મને ગાયનું બહુ ભાવે એટલે તો મંગાવી છે। ભેંસનું દૂધ ન ભાવે। ભેંસનું ઘાટું હોય ઘાટું તો નહીં આમ. તો ઈ આમ મોળું હોય આમ મીઠું થોડુંક આ મોળું। આ ગાયનું દૂધ છે ને આમ થોડું ગળાશ આમ સાકર નાખીને ખાતા હોય ને એ ટાઈપનું। ગાઈસ તો ખાના પીના રેડી है, चलो खाना खा लेते हैं। તો ગાઈઝ હું છે ને પેટી લેવા માટે ગઈ હતી તમને બતાવત, પણ છે ને હું ફોન મારો ભૂલી ગઈ હતી। જો હું આવી રીતે છે ને ઘઉંની પેટી ગાડી આરે બાંધીને લાવી। જો અહીંયા આગળ સ્ટેન્ડ લગાવી દીધું છે ને જો અહીંયા પાછળ મસ્ત ઘઉંની પેટી બાંધી
અને આવી છું. અને સોનલ માસી શું કહેતા હતા? સોનલ માસી એમ કહેતા હતા ઈ કે મને એમ થયું કે હું વેચવા આવી. હા, મેં કીધું પેટી વેચવા આવી છે, જોતી હોય તો લઈ લો. પછી કે મને એમ થયું પીઝા વાળા આવ્યા છે એટલે હા પીઝા લઈ જાય આજે ઓલા કાકા આવ્યા છે કે નહીં એટલે તો સારું ચાલો હવે ગઈ છે ને ઉપર ચડાવવાની છે અને પછી એમાં ઘઉં ભરવાના છે. સુરેખા બેન काम करने के लिए आ गए, 10:30 बज गए हैं और हम ऊपर जाके हम घरों सफाई करेंगे और हमारी सब फ्रेंड वो सब थोड़ा थोड़ा काम पड़ा है वो काम लिपटा के वो हमारा घरों साफ करवाने के लिए आएगी हेल्प करने के लिए. तो अभी मैं जाती हूँ घऊं अच्छा करने के लिए और बाद में हम रसोई बनाएंगे. और हम घऊं पे डालने के लिए हम सेल्फस का पाउच लेने के लिए गए तो भैया ने बोला कि आपका ये किसी को मंगवाया नहीं है ना, तो मेरे को बोला नहीं. और हमारा नाम भी वहाँ में लेने के लिए गए तो वहाँ पे हमारा नाम भी लिख लिया है क्योंकि वो बोलते हैं कि ऊपर से बहुत कड़क नियम आ गया है कि किसी को भी मत देना. तो वो मेरे को पूछ रहे थे कि आपके हिसाब के कोई मंगवाया नहीं है ना. मैंने बोला कि नहीं हम किसी को ही नहीं मंगवा रहे, मेरी सास को मंगवाया है. तो वो भाई हंस पड़े. और चलो अब ऊपर जाके अब गेहूँ सफाई करेंगे. और हाँ ये भी बोल देना कि आप गेहूँ में क्या डालते हो, दिवेल डालते हो, वो अनाज के टिकड़े बोलते हो वो डालते हो, सेल्फस का पाउच डालते हो, क्या डालते हो. हम तो सेल्फस पाउच ही डालते हैं, आप क्या डालते हो ચોક્કસ કમેન્ટ કરના. તો ગાઈસ છે ને અમારી ફ્રેન્ડ બધી આવી ગઈ છે અમને હેલ્પ કરાવવા માટે. અને તમે જોવો બિચારા ઘરના કામ મૂકીને મારું કામ કરાવવા આવ્યા છે એ બધાય. થેન્ક યુ સોનલ માસી, સુમિતા માસી, દયા માસી બધાયને. હું બોલવાનું પછી સુમિતા માસી કોક થેન્ક યુ કહી તો વેલકમ. અને જો અમારે આ બેન જો બિચારો વાતો કરવા રહી ત્યાં બિચારા જો ઘઉં પેટીમાં ઘઉં ભરી દીધા. અમારા સંગીતા બેન કેરાળા વાળા પણ તો પાછું અમને કરીને ખવડાવીશું એટલે ભરી દેવા પડે ને મારે. તો હવન પૈસાનો કરો, મારું ક્યાં ખવડાવું છું. બોલાવી તરત આવીશું. સારું ચાલો ગાઈસ, આજે તો બહુ બધું કામ છે એટલે હવે હું ફોન હાથમાં નહીં લઉં ને હવે હું વિડીયો નહીં ઉતારું. તો ગાઈસ ઘરે આવી ગયા છીએ, જોઈએ અંદર કોણ અવેલેબલ છે. હા લે હવા વાગી ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનારાયણ. શું બનાવ્યું? ઈશ્વર, ભાજી, ભાત, રોટલી, એનું શાક. શાકભાજી. હા લે ભાજી બનાવી. અરે વાહ. અને આમાં હા લે પુલાવ બનાવ્યો, મેક્સિકન રાઈસ શું કહેવાય એને? એટલે જ ને એટલે હા એટલે આવ્યો હવે સમજાણો. ભાભી રસ્તામાં હામાં કેમ પડ્યા પાવ લેવા ગયા છે. નહીં તો રોટલી કરી છે પણ ઈ તો મેથી લેવા ગઈ અને આ લાઈવ મસાલા દો. ઓકે મસાલા હું સવારે તમને એ જ પૂછતો હતો, મેં કીધું બીજું બધું આવી ગયું છે કે જે લેવું પડે એવું. આમાં શું છે? આ વરિયાળી હોય એવું લાગે છે આમાં તો. આમ કરો ને તો પાટલી પાડતા આવડી જાય. તારે કોને પાટલી પહેરાવી છે આવી કરી? મારે એ કામ વિચાર છે, આઈડિયા છે કે સપનાને હું હાડી પહેરાવું. મમ્મીને પહેરાવી છે? સપનાને આમાં હાડી પહેરાવતો ને એવો વિડિયો રીલ ઉતારવી છે. પાટલી પાડતા શીખી ગયો. તો પેલા ટ્રાય છે ને મમ્મી ઉપર કર્યો, હારી પહેરાવાય ને પછી ડાયરેક્ટ સપના ઉપર પહેરાવાય. હા એવું કે ટ્રાય મારી લેવાય. ઓલામાં પછી છે ને પોપટ થઈ જાય હમણાં. ના ના એ આવડી ગયો તો મેં. સંજયના આજે એમને ગણિતના સમય પાટલી સંજયના પાર્લરમાં તાર જેવડા છોકરા છે હાડીયું પહેરાવી દે. ત્યાં વહી જાત થાય. પાર્લરમાં છે ને મમ્મી કોઈ પણ પાર્લરમાં જાઓ તમે હેર વોશ કરાવવા નાનું કામ કરાવવા જાઓ ને તોય હવે તો બધા જેન્ટ્સ જ હોય. એનો પૈસા ખાલી એક છે ને હમણાં મેં નેલ આર્ટ વાળાનું જોયું છે, નેલ કરતા હોય ને એ જ ખાલી લેડીઝ હોય, બાકી બધા જેન્ટ્સ જ હોય. બરાબર ને? જેન્ટ્સ વાળા પૈસા વધુ લે. એવું છે? હા લેડીઝ કામ કરે ને એ સસ્તામાં થાય. જેન્ટ્સ પૈસા વધુ લે. બોલો આપણે અહીંયા હું સમજા વાળ કપાવી ને એ છોકરો શીખે છે લેડીઝ ના હેર કટ નું ના ત્યાંના ક્લાસ કરે છે ત્યારે પછી લેડીઝ ના હેર કટ કરશે ને આપડા નીકળે જાય. હા તે હું અહીં ગયો ને 2 દી પહેલા ત્યારે મને કહેતો હતો કે હું મોટા વરાછા શીખવા જાઉં છું. તો એ આપડા હવે પૂરું અમારા જે અત્યારથી વાળ કાપતા હતા ને એ જાય છે હવે હાથમાંથી. ના મેં એને પૂછ્યું, મેં કીધું કેમ થાય? તો પછી અમારે બધાને કહીએ ક્યાં જવાનું? એ કે ના એ કે લેડીઝ નો ટાઈમ ફિક્સ જ હોય, એ સમયમાં જ એને આવવાનું એમ. ઈ છે ને નવું સ્ટાર્ટિંગ કરે ને એટલે હવે ઈ જે ટાઈમ ફિક્સ કરશે 2 કલાક લેડીઝ ને આપશે, 2 કલાકમાં ઈ લેડીઝ ના વાળ કાપીને 5-6 હજાર કમાઈ જતો ઈ આપડા 70 માં
કાંઈ વાંધો નહીં, ચાલો ગાઈસ તો હવે છે ને બહુ ભૂખ લાગી છે, જમી લઈએ. અને અમે અત્યારે ઓફિસથી ઘરે આવતા હતા ને ત્યારે પિનલ રસ્તામાં મળી હતી, હવે કંઈક લેવા ગઈ, એમ કીધું કે હું હમણાં આવું, તમે જાઓ. જો આવી જાય તો સાથે જમવા બેસ્યું, નહીંતર અત્યારે બેસી જઈએ. ચાલો ત્યારે જમી લઈએ. તો ગાઈસ પિનલ આવી ગઈ. પિનલ હું લાવી તું? નહીં, તારી વાટે. તું મારી વાટે 3-4 વાગ્યા સુધી રહેશો તો મને ન રહેવું પડે? તો એને થોડીક ડબ્બા ગોતવામાં વાર લાગી એટલે. ડબ્બા હું લાવવાના હતા? હે? કેમ હેના ડબ્બા એટલા બધા લઈને આવ્યા? શું કરવાનું? ઈ પપ્પા તજ છે, કાનમાં મેલ કાઢવાનું નથી. આ બધો હે પિનલ શું ભરવાનું છે આમાં? મરી મસાલા. મરી મસાલા. હા. મરી મસાલા અથવા આજે આ ઘઉં સાફ કર્યા ને હા, તો ઘઉં નાખવાના છે. કાકરા નીકળાવું હા, કંપનીના છે. ચાલો. વસ્તુ લઈ છે. હું ગ્લાસ કપ અરે અરે મારે કાચના લેવા હતા પિનલ. કાચના જ છે આ. ઈ નહીં, ટ્રાન્સપ્લાન્ટ લેવા હતા. એવું લેવું છે. કાચનું એકદમ રિયલ ગ્લાસ. હે? હાલ છે મારે તો, પણ મને એક વખત એનો શોખ હતો. આરપાર આરપાર બહારથી આમ જો, બહારથી આમ દેખાવું મેં જોઈએ. એવા સિલેક્ટ કર્યા હતા પહેલા. પછી મેં કીધું મહેમાનને દેવામાં મેં કીધું પછી એવા હું હાલે ઈ તો ન હાલે. મહેમાનને દેવામાં પણ મારે એક જ, મારા પૂરતો એક જ જોતો હતો. પણ કાંઈ વાંધો નહીં, આ મહેમાન હાટું લાવી છો કે મારી હાટું છે? તમારું આટું પછી બે તો હરખું જ હોય ને, એક ઓલું થોડું હોય. હા, તે કાંઈ વાંધો આ નહીં, ચાલશે. 406 હતા, ટ્રાન્સફર તો 160 ના જ હતા. ઈ તો મને ખબર છે, સસ્તું જ છે. પણ મને એમ હતું કે આમ બહારથી છે ને આમ ચા પીતો હોય ને એવું દેખાવું જોઈએ. આમ ફિલિંગ આવી જોઈએ, આમ ચા પીતા હોય ને બહારથી કે અંદરથી. પણ મને થોડુંક એમાં ઓલું એવું છે, એને હું કીધું કે તમે કાચના તમે લ્યો તો white રકાબી હારે નો લે, એની પાછી plain transparent રકાબી લે બધે. નહીં નહીં, ઈ તો મહેમાનમાં તો ન જ હાલે, ઈ તો હાવ ઓલા પડે. કાંઈ નહીં, ચાલો ગાઈસ તો હવે છે ને પિનલ આવી ગઈ છે, તો હવે જમી લઈએ. અને પિનલ હાલો તો બેવાનું છે ને. જનકભાઈ જો, જનકને ભૂખ જ એટલી લાગી છે, એને કામ કેટલું કરવાનું હોય. કાંઈ વાંધો નહીં ગાઈસ, તો ચાલો હવે જમી લઈએ. ભાજી ઠરી જાય ને ઈ પહેલા. અને મમ્મી હાલો તમે બેસી જાવ તો હવે. આ જો અમે કેટલા વાગે આવ્યા હતા અને આ 1:30 વાગ્યા સુધી અમે વાટે ખીમા. ઓકે હાલો ગાઈસ, તો હવે જમી લઈએ, બહુ મોડું થાય છે. ઓલું ગરમ છે કે ઠરી ગયું ભાજી ને એવું? ભાજી ગરમ છે. મેં 1 વાગે જ બનાવી, મોટી બનાવી છે. ગાઈસ તો અત્યારે પિનલે વાત કરી કે હું પેટી છે ને આખી ઘઉંની પેટી, કેટલા મણની છે પિનલ? 15 મણની ટુ વ્હીલમાં લઈને આવ્યું. અમે અચંબામાં પડી ગયા, બાપરે આ તે હું કર્યું હે પિનલ? હકીકત લાવી તું? વિડિયો ઉતાર્યો જો. વિડિયો ઉતાર્યો છે? હમ. ઓ બાપરે, આવું બધું ન કરાય. પીડી બીડી હોય ને તો વાગી જાય આમાં, તને ખબર? ઉનાળામાં એક તો કેટલા 15 મણની છે. ક્યાંથી કઈ જગ્યાએ લઈને આવી? આંબાવાળા રોડે. ચીકુવાડી. ઓકે, ચીકુવાડી. ગાઈસ તો ચીકુવાડી થી એક્સેસ માં લઈને આવી. મને તો દાંત આવે છે, તને દાંત આવે છે? ઓળખે નહીં ને. મને ઓળખે નહીં, મોઢે દુપટ્ટો બાંધી લો. મને ઓળખે કે આ વિડિયોવાળા બેન પેટી લઈને જાય. એ તોય ઓળખી જાય. ગોપી છે 5 દિવસથી ઓલી ગોપીની ખુરશી લાવી છે ઘરે. અહીંયા ઘરે. હા. એ ટોઈલમાં કેમ લાવી ને ઈ વિચારે છે, ઈ નથી આવતી. અને અહીંયા છે ને ઘઉંની પેટી આવી ગઈ, ખબર પડ્યા વગર. પણ છે ને ઘડી કોને એમ કીધું મોટી ગાડી લઈને આવે. હા, પછી મેં કીધું કાંઈ મોટી ગાડી મેં ખાલી ખોટું ઘરે જાવ પછી પાછું લઈને પાછા આવું, પછી એમાં મેં નું આવે ને કાચનું એ તો પડ્યા હોય તો ડૂબમાં લઈ જાઓ. ભાઈ જો અહીંથી હેતાંશની બસ આવી અને આ ચિંતનભાઈ અત્યારે અહીંયા ગાડીમાંથી બહાર જાય છે. હાલો એ હું કરી દઉં બટા હરકો. હાલો કરી દે. તે કાકાને જોયું? કાકા હમણાં બહાર જતા હતા, જોયા? તું બસ માંથી જોતો હતો? અરે દીકરો, કેમ એટલી બધી તરસ લાગી? કઈ એમ ન બોલાય, એ રમત કરતા હોય ને એકબીજા. હે વિશ્વમ પેન્સિલ તો તારી પેન્સિલ એને દઈ દેવાની, આની તારે લઈ લેવાની. વિશ્વમ નું પેટ તો જો એને કેટલી રોટલી ખાધી. હે તે કેટલી રોટલી ખાધી વિશ્વમ? સાચું કહેતો, સાચું કહેતો. હા હા હા. વિના લેતાંશ ની આ જો સ્કૂલ બેગ ની ચેન પાછી નીકળી ગઈ, તૂટી ગઈ. હેતાંશ ભૂખ લાગી બેટા? તું હું બોલું બોલતો તો જમવામાં શું હતું મેં ડાઇનિંગમાં? શાક રોટલી મજા આવી? હે ને શાક રોટલી મજા આવી? બટેકાની ચિપ્સ લઈ ગયો ઘોટો વાલી હા. ફ્રેન્ચ ફ્રાઈ હતી ને ફ્રેન્ચ ફ્રાઈ નું? બટેકું કે
ના ના ફ્રેન્ચ ફ્રાઈ નહોતી. ફ્રેન્ચ ફ્રાઈ નાની નાની નહોતી. ના ના એવી ચિપ્સ એવી આવે. ચીપકું શાક કરી દીધું તું. છોકરાઓને છે ને એવું બહુ ભાવે હતા ને. એવું ન ભાવ્યું મને. નો મજા આવી. ભાવ્યું હતું. દાદાને બહુ ભાવ્યું. બહુ મજા આવી, મસ્તી નું તમે ખાધું તું. અમારી છોકરી એક છે ને હા. અમારી બસમાં હતી હા એ કે છે ને 2 દિવસ આવે હા એ કે મેં કીધું ને તો હા. એને એમ કીધું કે તાર દીદીનું નામ શું? તો મેં એમ કીધું કે અનેડી. હા. તો એને એમ કીધું કે બહુ મસ્ત નામ છે. ઓકે થેન્ક યુ. એને કહેવાય અને ને. બાજુમાં એક છોકરી બેઠી હતી હા હા અને હવે એમ કે નો કે. અનેરી. હા અનેડી નો ગઈ તો? અનેડી એમ નો કહેવાય, એને કહેવાય તું એમ કહેતો ને કોઈ દી. અને મેં એનું નામ બગાડ્યું કે રાધુકડી. એ- એનું નામ રાધિકા. એવું પણ તમે પણ બહુ બન. એટલે હવે એનાથી નામ બગાડ્યું એટલે તે એનું નામ બગાડ્યું. હા મોજો જો અહીંયા 5 ફૂટ ઊંચું મોજો ઉલાડ્યું. ખાવા પીવાનું પતી ગયું છે, ઘઉં પણ સાફ થઈ ગયા છે, ભરાઈ ગયા છે, પણ ઉપર બધું હજી ગોઠવવા માટે જવાનું છે. અને અહીંયા અમે બધા મરી મસાલા કરીને સ્ટોર રૂમ અમે ક્લીન કર્યો. જો આ ડબ્બા જે કાઢ્યા છે હવે આ જાશે પ્રોગ્રામમાં. અમે જે પ્રોગ્રામ કર્યા ને એ પ્રોગ્રામના મરી મસાલા ભરવાના છે આમાં. અને હવે હેતાંશભાઈનું હોમવર્ક ને બધું કરાવીને પછી આપણે ઉપર ટેરેસ પર જે કાંઈ બધો અટાલો છે એ બધું ક્લીન કરીને સફાઈ કામ કરવાનું છે. અને હેતાંશ તું શું કરે છો? હે કેમ હોમવર્ક અધૂરું મૂકીને અને કટકા મેળો કરવા એમ ને? એક તો પ્લેન પ્લાન બનાવ્યું? તને આવડે પ્લાન બનાવતા? હે સરસ લ્યો. ગઈ તો છે ને હેતાંશનું હોમવર્ક પણ થઈ ગયું છે. અને આજે હેતાંશ સૂતો નથી, સુવાનું એને સ્કીપ કરી દીધું છે. અને આમ જોઈ અત્યારે ટેટી જાપતે જો ઇન ચિંતનભાઈ બી. હેતાંશ આમ હામું જો, આમ હામેન સાઈડ બે તો દેખાતું મને. જેતાને સાલ ઉતારીને ભાવે, મને સાલ વાળી જ ભાવે. હેતાંશ મને તે સાલ ઉખેડેલી જ ભાવે હો. અને જો મેં બનાવ્યું છે આ પપોડું. કોણ પેલા છે ને જ્યાં કથા હોય ને ત્યાં મહાપ્રસાદમાં પેલા પેપરના આવા કટકા આપતા. પછી અમે છે ને આવા જો પપોડા વાળીને અને આમાં છે ને પછી અમને રવો નાખતા પ્રસાદી. મને એ મહાકથા યાદ આવી ગઈ. મને આ પેપર પપોડું જોયું ને તે હું હેતાંશને છે ને આ પેપરનું પપોડું બનાવતા શીખવાડી દીધી. તો મને સત્યનારાયણ ભગવાનની કથા યાદ આવી ગઈ. અને હવે તો કથામાં પડી આપે એટલે કાંઈ ટેન્શન તો છે નહીં પપોડા વાળવાનું. તો અત્યારે અમે આવ્યા છીએ જુહિલભાઈની એન્ગેજમેન્ટનું ફાર્મ અમે જે બુક કરાવ્યું છે ને તો એ જોવા માટે કઈ રીતનું બેઠક વ્યવસ્થા કરવાની છે, કઈ રીતનું સ્ટેજ છે. કેમ કે અમારે છે ને ડાન્સ કરવાનો છે એટલે ડાન્સ થઈ શકે એવું સ્ટેજ છે કે નહીં જોવા માટે અમે આવ્યા છીએ. અને આટલા વાગે આવીએ તો અમે તડકો કેવો છે એ બધું માહોલ અમે ચેક કરવા માટે અત્યારે આવ્યા છીએ. જો ફાર્મ છે જોરદાર જબરજસ્ત મસ્ત મસ્ત ફાર્મ છે. એની એન્ટ્રી બી ફાઇન છે. અમારે છે ને આ ગજેબામાં અમારે ચાંદલો છે અને આ બાજુ ડિસ્કસ થાય છે. અને ચિંતનભાઈ ડાન્સ કરવાના છે. કેમ કરશો ડાન્સ? હા કરો તો. એને દમ આવે તે થાય ને. હા હા પછી બસ પછી રાય પછી ઈ તારીખે જોજો, બાકી ઈ દિવસમાં તમે લોકો જોહો ને. સરપ્રાઈઝ રિવીલ નથી કરવાનું. એમાં એવું છે હું એવું કહું છું ને કે ચિંતનભાઈ આપણે મેરેજમાં તો છે ને કપલ ડાન્સ કરવાનો છે. અત્યારે ન કરવી ને તો ક્યાંય નથી કે લ્યો ને તો હું અત્યારે જ મળું ડાન્સ કરવા. ઈ કે તમે જોઈ લ્યો કે પણ ઈ કપલ ડાન્સ નહીં કરે એવું કહે છે. પગલા એવા સામે અમતા તો છે ને એમ નહીં જયદીપ, અમતા તો તમે સોશિયલ મીડિયાથી ડરતા નથી તો લોકોથી કેમ ડરો છો? ડાન્સ કરતા કેમ સી ડાન્સ આવડે નહીં, મારા હાથ વળે નહીં તારે. એવું કાંઈ નથી, બધું જ વળે. આપણે શીખવી તો તમે નાટકમાં જાતા, કેન્દ્રની કૃતિમાં જાતા, બધું ત્યારે કરતા, ત્યારે જ થતું. અત્યારે કેમ ન થાય? ના ના આપણને કઈ વાંધો નથી કરી. એવું છે કાંઈ નહીં. સારું ચાલો તો જયદીપને કરશો ને જુહિલભાઈ મેરેજમાં કરવી, હા, ડાન્સ? શ્યોર? marriage માં. હા કરશું. આ વિડીયો રહેશે હો. અરે કાંઈ વાંધો નહીં, આપણે અલગથી વ્લોગ બનાવશું ડાન્સનો સ્પેશિયલ. સરસ સરસ. તો સારું ચાલો હવે લોકો થોડુંક ડિસ્કસ કરી લઈએ અને પછી તમને રસ્તામાં મળીએ. આજે કાકા કાંઈક અમને ખવડાવવાના છે. કાકા આજે મને કાંઈક ખવડાવવાના છે. શું ખવડાવવાના છો? આજ કઈ નહીં જાન હે કાકા 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 આજ કાકા કાકા ખવડાવવાના. શું ખવડાવશો? ભાખરી, શાક અને દૂધ ઉત્તમ ખોરાક. જે લોકો વિડીયો જોતા હોય શરીર સાચવશો તો જ બધું મળશે, બાકી બધું ખોટું. સરસ. હવે હું રસ્તામાં તમને બતાવી કાકા હું ખાઈ છે ને ઈ. આ તમારે સાંભળવાનું કાકા. આ જ અમારે સાંભળવું હતું અને હવે હું તમને બતાવીશ. તમે બોલવાના શબ્દો અલગ છે, ચાવવાના અલગ છે. ગાઈસ તો અમારું બધું ડિસિઝન અમારું આવી ગયું છે કઈ રીતનું શું છે કેવું છે ઈ. અને હવે અમે છે ને ખાલી ફાર્મ જોવા જઈએ છીએ. મેન જે સ્ટેજ છે ને ઈ. કાકા મેરેજ નું બુક કરાવી દેવું છે?
જો ને ઉપર જો પ્લેન કેવું મસ્ત અમને બધાને જોવા માટે પ્લેન આવ્યું છે જો હેતાંશ પ્લેન ગાઈસ તો ફાર્મનું વાતાવરણ ફર્સ્ટ ક્લાસ છે, એકદમ નેચરલ અને સાયલેન્ટ, સહેજે અવાજ નથી આવતો, ફર્સ્ટ ક્લાસ. જો આ બધા કબૂતર કેટલા બધા છે અને બગલા કેટલા બધા છે, જો બગલા છે, મસ્ત વાતાવરણ છે અને પાણી છાંટેલું છે ફૂલ, કેમ કે હમણાંની સિઝન ફૂલ ડાઉન છે એટલે આ લોકો ઘાસમાં છે ને પાણી છાંટી દે, પછી જ્યારે મેરેજ સિઝન ચાલુ થશે ને પછી નહીં મેળ આવે પાણી છાંટવાનો. હેતાન સાંઈ જો એકલો બેઠો છે, બોલ શું કામ છે? અત્યારે હેતાન છે ને મારી પાછળ ટીંગાઈ ગયો છે, એ હાલી હાલીને થાકી ગયો છે ફાર્મમાં, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા. હેતાન દેખાય જો મમ્મી ત્યાં વ્લોગિંગ શૂટ કરે છે. અને તું કેમ ન્યા ચડી ગયો છો? તું કેમ ન્યા ચડી ગયો? શું કહેતી હતી? પ્લેન છે એમ? પ્લેન વહી ગયું બેટા, પ્લેન જોવાય એ તો ગયું ડુમસ લેન્ડિંગ થઈ ગયું છે. પ્લેન હાલતું હોય ને અહીંયાથી આમ ઉપરથી પડે નહીં ને. તો જો એન્ટ્રીમાં જો ફુવારા છે અને આ ધુવાડા વાળો ફુવારો છે, તો પાણી ગરમ હશે. દિલ્હીના એક્ઝિબિશનમાં ગયા હતા ને, હા ઈ ભાઈ વાત કરતા ફાર્મ વાળા દિલ્હીના એક્ઝિબિશનમાં અમે ગયા હતા ને, ત્યાંથી અમે આ લાવ્યા છે, જે વરાસામાં નથી એવું કે પણ આ પાણી છે, એવું છે એમ ને? પાણી ધુવાડો પાણીનો એમ નહીં, આ ધુવાડો થાય છે, પાણી ગરમ છે કે પાણી તો ખબર જ ઠંડુ છે, પાણી ઠંડુ છે? ફૂલ ઠંડુ છે જો. અને આ વરાળ તો છે નહીં નીકળે, થાય તમારે આમાં કોઈને કાંઈ નાકમાં કાંઈ તકલીફ ન થાય એમ, ઓલો ધુમાડા તકલીફ. પાણીનો ધુવાડો થાય એમ ને? અરે બહુ બધું દહીં કેમ ઉડે આપણે ખબર ધુમાડામ જોવો હાથ ભીના નથી ખાતા કાકા. હું હેતાંશ ધુમાડામાં કેવી ઠંડી ઠંડી સુગંધ આવે છે. કાંઈ નથી. હાથું જઈ લ્યો રાખ રાખો એને આમ હાથ ભીના નથી થતા આમ છે. હાથ ભીના નહીં જઈદી, પણ આમ જો કરંટ આવે પાણીમાં તો લાઈટ ના ચાળા ન કરાય, કરંટ આવે જઈદી. અને આવી રીતની કઈક એન્ટ્રી છે ને, સામે જો પાનના ગણપતિ બાપા બેઠા છે. પેલા વેલા છે ને ગણપતિ દાદા પાનના મારુતિ ચોકમાં બેઠા હતા ને બધા બહુ જોવાઈ ગયા, બહુ જોવાઈ ગયા. ક્યારે? તમે જોયા કાકા? તમે ગયા હતા ત્યારે જો પેલા વેલા મારુતિ ચોકમાં પાનના ગણપતિ બાપા બેઠા હતા નહીં ને? ઈ ગણપતિ બાપા જોવા હું ગઈ હતી. અને અહીંયા જો પાનના ગણપતિ છે બેઠા છે ને એટલે મને યાદ આવી ગયું. તો એન્ટ્રી આવી કાંક છે, જોરદાર છે, મસ્ત મસ્ત એન્ટ્રી છે, મોરની પંખ છે અને આ બાજુ છે બટરફ્લાય. કેમ કે ગાઈઝ અત્યારે બતાવી દઉં ત્યારે અમારે છે ને વિડીયો ઉતારવાનો અમને સમય નહીં રહે, આવું બધું ઝીણું ઝીણું બતાવવાનું, એટલે અમે છે ને હા અમે ફાર્મ ટૂર અત્યારથી જ કરાવી દઈએ છીએ. પછી ત્યારે તો અમે છે ને એંગેજ રિંગ ક્રેમરી અમે પેલું કરશું. અને કાકા તમારે ફોટા પાડો તો અત્યારથી પાડી લો, તે દિવસે કઈ આવું કઈ થાય નહીં ફોટા બોટા પાડવાનું. અમે તૈયાર થયા આવશું એટલે વહેલા વેવાય આવે ને પેલા વહી આવશે. એટલો બધો ઢઢો છે ઈ છે ને વેવાય ની પેલા વહી આવશે. વેવાય ને તો પેલા તમારે તાકાત કરવા નહીં રે. અને આ જો બે નાના છોકરા આમ જોઈ લે, રેસ લગાવે, જો આમ જોઈ લે છે ને. કોણ છે કઈ કે? પછી અનેરી ના પાડશું કે આને ના પાડશું? કાકાએ હમણાં એમ કીધું કે હાલો ક્યાં વડાપાઉં ખાવા જવું છે, હાલો જાવી એમ. તમને ખવડાવે છે. એ તો જોઈ પાણીપુરી હા, ખાવી તો જોઈ જો પાણીપુરી જો. ગાઈસ તો વડાપાઉં જો. વિનલ કોની પાર્ટી છે? મુકેશ દાદા આવું ન ખવાય ને મિત્રો. આ છોકરા આ વડાપાઉં જો અહીંયા કાકા પાસે પડ્યું છે. ન ખવાય હો, આ મિત્રો આ છોકરાઓ ખાય છે, હું નથી ખાતો. તો આ કોનું છે કાકા? ઈ કેમેરા નામે નથી ખાતા હમણાં. ભાખરી ને દૂધ. હવે કાકા ભાખરી મોડી લાગે, ભાખરી દૂધ કોણ ખાય? મને નહીં બોલવા દે. ચાલો ગાઈસ તો હવે છે ને વડાપાઉં ખાઈ લઈએ. જો ગઈ છે વડાપાઉં ખાય આમ તો. આ કરો, આ કરો, આ કરો. આમ જો એ વડાપાઉં એનું ધ્યાન નતું, મેં ધીમેકથી ફોન લીધો તો ખબર પડી કે હાથમાંથી મૂકી દીધું. આમ જોઈ લે એની ડીશ. એ ચિંતનભાઈ નું તો છે ને હાથમાં છે, આ કાકા નડતું આપ્યું મરતું, પછી પેલા તો એને વડાપાઉં જ લીધું. ગાઈસ તો ફાઇનલી અમે છે ને ફાર્મ જોઈને અને નાસ્તો કરીને ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને જો 7:45 થઈ ગયા છે. નાસ્તા નામ લો તો મને દાંત જ આવે. મને બહુ દાંત આવે છે. કેવું કાકાએ વડાપાઉં મૂકી દીધું હે? વિડીયોમાં લેવાનું ને મને
નહીં કે વિડિયો ચાલુ જ બંધ થયું. ઈ આમ જોટો માર્યો ને વિડિયો નો એ આવ્યો. નો આવ્યો વિડીયોમાં ઈ વિડિયો નો લ્યો. આવ્યો. પછી કાકા મોટું એમને બે ઘરનો ઘરવાળાને ખાવાય નહોતું. એમાં વાંધો કાકીને એ વાતનો દુઃખ છે કે ઈ ખાવા ન દીધું ને વડાપાવ એટલે એને ભાખરી બનાવવી પડી જો નકર એને ત્યાં વડાપાવ ખાઈ લીધો હોત ને તમારે કાંઈ ખાવાનું નહોતું. સાચી વાત ને કાકી? હા, તો કાંઈ ખાવાનું હશે નહીં. કાંઈ નહીં તો તમે આરામ કરો જો મમ્મી આવી જાય છે. મમ્મી જય સ્વામિનારાયણ. પપ્પા આવ્યા આવશે હમણાં. એવું છે તો કઈ પિનલ કઈ ભાખરી છે તાવડીની નહીં લોટીની. લોટીની કઈ છે સાદી? દબાવેલી વાહ. સાદી ભાખરી. દબાવેલી ઓકે. શું બેટા શું કહેશો? યમન કરો કામ બોલ પેલા. આવું લેવું આવી બે શું છે સસ્તી આવી જાય બેગ? ના હા કેટલાની કહું કેટલાની? 1000 રૂપિયાની તારે પણ બેગ ને શું કરવું છે મને એને સમજાતું. ના હવે વેકેશન પડવાનું છે. જો 1000 રૂપિયાની મમ્મીને કહેજે તું. બા જય સ્વામિનારાયણ. એમ છે સારું છે? તબિયત સારી છે? રોવા તો ક્યાં બહુ કરી દે. એ ઓનલાઈન મળે દિલ્હીથી આવે. ક્યાં તો દિલ્હીથી અહીંથી ન મંગાવી શકવી. વેકેશન ખુલે ને ત્યારે બધાને ડિલિવરી મોકલે. ઓર્ડર આપણે અત્યારે ન કરવાનો હોય. એ એની પાસે જ્યારે સ્ટોક આવે ને ત્યારે આપણને ફોન કરે. શું કહેશો? જનકભાઈ આપણી કંપની આખી લઈને આટા મારે છે. હે જનક? વાત કરી? હા લે લે હે. આમાં છે ને એડ્રેસ પણ આપેલું છે. હા. તો છે ને પહોંચી જાજો આ એડ્રેસ ઉપર ચોક્કસ. હા મળવા માટે હા. પિનલ ભાભીને સ્પેશિયલ મળવા માટે પહોંચી જજો. એકવાર મુલાકાત લેજો. હા મુલાકાત લઈ લેજો. ભાભીની મુલાકાત હા. અવશ્ય લ્યો. પિનલ તો કેટલી વાર છે હવે જમવામાં. બસ બની ગયું, બેસી જાઓ. આ કાકા મને છે ને ડિસ્ટ્રેક્ટ કરે છે ત્યાં ક્યારના વાડામાં. કેમ? કેમેરામાં આવે છે એને શર્ટ પહેર્યો નથી ને. તો લઈ લો ને એકવાર. એની જૂની ગર્લફ્રેન્ડ જોતી હશે. ગાઈઝ આ બેને છે ને કોઈ દી ભેગા જ ન કરાય પિનલને અને એના કાકાજી સસરાને. ઈ છે ને એકબીજાને એવા મજાક ઉડાવે ને વાત જ જવા દો. હા તો જોજો હો. કોને નો કહું? કાકાની વાહે ઘણા બધા છે એમ. કોને? એનું ગાડું ખડે ને એમ કે છે. કાકીનું નથી કાકીનું. કર્યું. ફૂલ લોટેથી કડા ફિટ કરી દીધી. ઓઇલ બોઇલ નાખતી ને ભલે કાટ ખાઈ જાય. પેલા વડલા મૂળિયા ઊંડા વહી ગયા છે. હા, બહુ ઊંડા પસરી ગયા છે. એટલે ઈ તમને તમે ટેન્શન નહીં લેતા. ચાલો ગાઈસ તો 8 વાગ્યામાં 5 મિનિટની વાર છે જમી લઈએ અને પછી ફરીથી તમને જોઈન્ટ થઈએ. ગાઈસ તો બા અને દાદા છે ને ડાઇનિંગ ટેબલમાં ભાખરી ખાવા બેસી ગયા છે. એ હું તને સ્કૂલ બેગ નું મંગાવી દે પણ તારું સ્કૂલમાં નંબર આવશે ને તો 1 થી 10 માં તો 1 થી 5 માં તો 1 થી 3 માં તો 5 માં. હા તે વાંધો નહીં હું તને મંગાવી દઉં હો. ખાતા સાચા. ફ્લિપકાર્ટમાં મળે હા. એ મારે આ ફોન ઓફિસે પડ્યો છે. આઈફોન આવી ગયો એટલે ઓલા ફોનમાં બતાવે આમાં ન બતાવે. હા એમ. હા કાલે આવજે. તો ગાઈઝ મારી અહીં ભાખરી રેડી થઈ ગઈ છે. ચાલો ચા ઠરી જાય ને એ પહેલા હું જમી લઉં. તો ગાઈઝ જુઓ જમવામાં છે ચા ભાખરી કેરીની કટકી છે. આ મેક્સિકન રાઈસ છે અને આમાં આવું છે હે કાંઈ આવું છે. ઓહો હરગવાનું શાક તો કેટલી વખત હમણાં ખવાય છે કે ખબર નથી પડતી. ઈ હરગવાનું કામ પૂછો. પાસરિયાનું છે. હાચરિયાનું છે નહીં, નેસડીનું. નેહડીનું નહીં ગાઢકડાનું છે. ના ના લેડી નીતાના પપ્પાને ઓકે 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 હાલો હા હા હા, ઈ કહેતી જ ઓકે પૂછો લેવા. અને આમાં છે ભાજી આપણે બપોરે જે બનાવી હતી ને એ ભાજી છે મસ્તીની. ચાલો ગાઈસ તો હવે જમી લઈએ. ગાઈસ તો અત્યારે જો બધા ફૂલ ફેમિલીમાં બેસી ગયા છે એવી જમી કરીને નવરા સાડી થાય લાવો. અને જેટલી ખરીદી કરી છે ને એ બધી આઈટમો અહીંયા મૂકી છે. ગોલ્ડની બધી આઈટમ અમે જોઈ લીધી. હવે જે આ કપડાની આઈટમ છે ને એ અમે અત્યારે જોઈએ છે. આ સગાઈના કપડાની ખરીદી છે. આમ જોવો તમે ગઈ તમે કોમેન્ટ તમને દેખાતા હોય તો કોમેન્ટ કરજો કેટલી જોડી છે તો અમે માનશું કે તમે મારા પાક્કા સબસ્ક્રાઇબર છો. હા ગણીને કેટલા છે ગણીને કોમેન્ટ કરજો. ચાલો ફટાફટ ઓકે જો અહીંયા ફૂલ ફેમિલી બધા બેસી ગયા બે છે. સાડી લીધી છે માધવ ટેક્સટાઇલની. ઓકે બે સાડી છે. ઓફની સાથે. હા સાથે માધવ ટેક્સટાઇલની બે સાડી છે. આ બોલી ગયો કેટલું? બોલી ગયો જો હે તે તો પેપર લીક કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં ચલેગા. ચલો કાંઈ વાંધો નહીં બસ બધી એક થી એક ફર્સ્ટ ક્લાસ આઈટમો છે. વેસ્ટર્ન વેર છે ગાઉન છે કુર્તી છે સાડી છે હેતાન છે એમ કહે છે આ બતાવતા નહીં કપડાનું કલેક્શન બ્લર કરી નાખજો એમ કે. એટલે અત્યારે એટલે હિસાબ કર નાખાય આંકડો સમજો હિસાબ કર નાખાય આંકડો કયો
પછી તમારે જઈ તમારે ચાંદલા બધે ઘટે દેજો નકર પછી પાછું લગ્નમાં દઈ દેજો વ્યાજ સાથે. છોકરીનું તમે એમ કહેતા હોય તો મારી છોકરી છો, છોકરીનું થોડું તમારે એમને લેવાય તમને હદે. હા, કોનું? હા, ઈ કપડા હજી એક જોડી અમીના લીધા છે, ઈ અમાર ઘરે પડ્યા છે. એ ફિટિંગમાં નહોતા, ઈ આપણે બતાવ્યા હતા ઓલા વ્લોગમાં. fitting હા માં, હા. એ હતા ઈ. એમાંય લોકોની કોમેન્ટ આવી બહુ મસ્ત, બધી ખરીદી કરી, બધી બહુ મસ્ત કોમેન્ટો આવી છે. હજી ઈ કપડા તો અમારી ઘરે પડ્યા છે, એટલે અમે 14 જોડી કપડા ત્યાં બધા છે. અને આ વિડીયોમાં પણ તમને બધાને કલેક્શન ગમ્યું જ હશે, તો એડવાન્સમાં બધાને થેન્ક યુ. ગયા વિડીયોમાં પણ જેને લખ્યું હતું સરસ કલેક્શન લઈ આવ્યા છો, એ બધાને પણ થેન્ક યુ. હા, જય જય યોગેશ્વર. આજે અમે દેસડી દાંડલન ગયા હતા ને અમે લઈ આવ્યા હા. હતા દેરાણી. હા. થેલી એટલે દો, આપણે- થેલી. એ આના કર્યા. Textile ની હાડી લઈ. હા, માધવ ટેક્સટાઇલ ની. હા, અને અંદર સાડી માધવ ટેક્સટાઇલ ની છે, બધાય લીધા. ઓકે, બાંધણી છે. એ પણ માધવ ટેક્સટાઇલ ની ઓકે સાડી. ગાઈસ, તો અભિષેકના લગ્ન કરવા અમે ગયા હતા ને, ભાણાના લગ્ન કરવા દેશમાં, ત્યારે તમે એના ઘરનાને જોયા હશે લગ્નમાં. જો અમીને છે ને અત્યારે એ સાઈઝ ના કપડા છે. હા. 2 વર્ષ પછી બતાવી કઈ સાઈઝ આવે ને. જોઈ લા હું કહે છે. આ એક સાઈઝ છે, પછી એક્સેલ માં આવી જાય. ડબલ એક્સેલ માં આવી જાય એમ? અમે તો વિડીયો જોતી હોય તો થોડુંક ઓછી ખાજે પણ એસ જ રહેવા દઈએ. ના ના, ખાવાની થોડી ના પડાય ચિંતન. આ બાજુનો અનુભવ બતાવે. તમને તારે કે એની સપનાને કહો, પપ્પા સ્મોલ સાઈઝ લેવાની અને એમાં કેટલું ફિટિંગ કરાવવાનું. સપનાની ખરીદી કરવા ગયા ને ત્યારે, અને અત્યારે સપના એક્સેલ માં કે 2XL માં આવી ગઈ. જો હું આ કહેતી હતી ને ઓલા ઇયરિંગ્સ ના ડોટ્સ આવે હા, એ જો આવા આવે. બતાય નજીકથી. જો ને બાર જ ખોલું. બોલવા નથી. ના ના. જો આ રીતના ડોટ્સ આવે. આ છે ને બુટ્ટીની પાછળ લગાવી દેવાનું, પછી બુટ્ટી પહેરી લેવાની, એટલે છે ને વજન હચોડો ન લાગે. ગમે એટલી વેઇટ વાળી બુટ્ટી પહેરી હોય ને તો. ઓકે ગાઈસ, તો જો બધા મહેમાન આવી ગયા છે અને બધા અહીંયા ગોઠવાઈ ગયા છે અને વાતોચીતોમાં મશગુલ થઈ ગયા છે. અને બે ભાઈ અહીંયા થઈ ગયા છે, એને ફોન તો મળવી છે, બધા પોતપોતાની વાતોમાં મશગુલ છે. લઈ લો માસા, લઈ લો. કેમ 11 એકાદશી છે? ઓહો, શું છે જનકા, શું લઈને આવ્યો? આ ઓરિયો જ્યુસ. ઓરિયો ઓરિયો થીક છે. હા, કાકા ત્યાં નવી આઈટમો આવવા માંડ્યું. તો ગાઈઝ, ઓરિયો થીક શેક બનાવ્યો છે. થીક શેક નથી કાકા, ખાલી ઓરિયો શેક છે. તો ગાઈઝ, ઓરિયો શેક ની મજા લઈએ. ચાલો હવે ચાલો. હે, ઓરિયો શેક છે, ઓરિયો શેક. હા ગાઈઝ, જો એક ગ્લાસ પૂરો થઈ ગયો છે. હવે આ જનક છે ને પરાણે જો બીજો ગ્લાસ દેવા આવ્યો. કાંઈ નહીં જનક, લઈ લઉં છો, તારું માન રાખું છું. હલવાઈ જવાનો શોખ હું તમે. હલવાઈ થોડું જાઉં, હું કઈ તારી જેમ થોડો છું. ગાઈસ, તો અમે છે ને આ વર્ષે 10 થી 12 મણ ઘઉં લીધા છે અને સામે છે ને મારા માસા છે, એ લોકો કેટલા ઘઉં ખાય છે. અને અત્યારે વાત કરી, માસા કેટલા મણ ઘઉં લીધા? કેટલા? 20 મણ ઘઉં. 7 મણ બાજરો. 7 મણ બાજરો. તો કેટલી ભાખરી તમે ખાઓ? એક ભાખરી ખાવ તો 20 મણ ઘઉં થોડા જોવે. રવિવારે લાલબત્તી ન હોય, ધોળેસબત્તી. એમ નહીં, જેથી હા, એમને ભરતમાં હતા, તમે એમ કહો કે એને 20 મણ લીધા એમ, એટલે 12 મણ તો અમે લીધા છે. તે 8 મણમાં તો ઈ પાછા ઓલા કેટલા દાદાની અને એને એટલો ને અમારે જેટલું બહાર જવાનું એટલું હોય. તમે વસ્તી ઓછા ના હોય. તમે દર રવિવારે ફાફા જાવ, અમારે ક્યાંય ન જાવ. પણ 5 ભાખરીનો ફરક પડે, 5 ભાખરીનો ફરક પડે. એમ નહીં, અમે ફાર્મમાં જઈએ તો અમે ભાણા દીઠ છે ને રોટલા લઈને ગણતરી આવવાના. મૂકે ને હા, તો 1 ગુણ ઘઉં જોઈએ. કેટલા? એક માણાને 1 ગુણ ઘઉં જોવે આખા વર્ષના. વર્ષના 1 અને ગુણ. દોઢ રોટલો રોજ જોઈ જોને. રોટલામાં તો બાજરી આવે. આપણે ઘઉંની વાત પેલા પતાવી. રોજ દોઢ રોટલો ખાય. તો ઈ એટલા જોઈ છે એમ. નકર તો પછી મળી વધારે જ હોય, ગમે ભીંડા હું શાક હોય, ગમે પહેલા હું સાંજે છે ને મારે 2 રોટલા ખાતો હું. રોજ સાંજે 2 રોટલા ખાઉં. બીજું કાંઈ ન ખાવા હવે વાળા. દોઢ રોટલી ખાવ. કોઈ દી નાસ્તો બપોરે રોટલી કેટલી ખાવ તમે? કોણ? રોટલી 4 થી 5 થશે. તો એટલા બધા ઘઉં આમાં ઓલામાં પેટીમાં કાણું બાણું પડી ગયું હોય છે હો નીચે કંઈક જોજો. એવું તો હોય તો આજ. હો દાદા, હો મમ્મી, દાદા કેટલી રોટલી ખાય?
આખો દી બાર થાય 12 રોટલી આખા દીની જયદીપ એમ દાદાને કેવું ખબર? એમ દાદાને. હો 85 વર્ષના 85 વર્ષના દાદા જયદીપ, 85 ને 90 એને રોટલી 90 વર્ષના દાદા 12 રોટલી ખાય સમજો, એને રોટલી કેવું ખબર કે એકદમ વ્હાઈટ રોટલી જો ઉપર કાળું હોય ને તો જરી કઈ આમ કાઢી કાઢી ખાય. એ પીલાના જોઈએ છે. કાઢીને ખાય આમ. પણ એટલે એટલે આપણે ક્યાં એમ કાપી દાદાને ના, વખાણ ના. કરી 90 વર્ષની ઉંમર એટલું ખાય કે હારું કહેવાય. હોવ બનાવી દે સારું કહેવાય ને આવી કાળી હાલી રોજ જવાનું હવે 5 વાગે ઉઠે 5:30 નો થઈ ગયા નાય ધોવે પૂજા કરે તરત ખાઈને વયા જાય ગઈસ તો આવી રીતે છે ને 20 મણ વપરાય છે કટોકટી થઈ જાય છે એમ ને 20 મણ. પૂછે આમાં. કાકાના મંતવ્ય. કાકા તમે કેટલા ગણકી ઓલા મણ લીધા કહું મેં લીધા જ નથી. ઓહ. પાણીપુરી ખાવાની છે પાણીપુરી બીજાની ઓલી કરે છે પોતે ગયા વર્ષના ઘઉં હકાવે છે હજી એમના પેટી ભરે છે અને આપણને કથા કરવા આવે છે. આ માસી વચ્ચે વાત કરી યાદ હોય તો કે લાલ બત્તી અમાર રવિવારી કે લાલ બત્તી ન હોય. લાલ બત્તી એટલે હું કોમેન્ટ કરો મિત્રો. ભાઈ બધા સમજે જ છે કેમ આ ધોળી બત્તી જ રખાય ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો 11:30 વાગી ગયા છે. હેતન શું ખાશો? કાકડી તો ગાઈસ ચાલો આજના માટે એટલું જ. તમારે છે ને આજે એક કોમેન્ટ કરવાની છે કે તમે ઘઉં લઈ લીધા કે નહીં અને ઘઉં લીધા છે તો કેટલા મણ લીધા છે કેટલા લીધા છે એની કોમેન્ટ કરી દેજો બરાબર. તો મને પણ ખબર પડે કે લોકો કેટલા ઘઉં લે છે લોકોને કેટલી જરૂરિયાત રહી છે બરાબર. ચાલો ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ. ઘઉં के साथ में ही हो गया હો पूरा दिन घઉં की चटनी હા में पूरा हो ઘઉં गया. હા આપણે કેટલા 12 મણ લીધા ને. તો ગાઈઝ અમે 12 મણ લીધા છે ઘઉં. તમે કેટલા ઘઉં લીધા છે આ વખતે ને ભરી લીધા કે હજી ભરવાના બાકી છે બરાબર. કોમેન્ટ કરી દેજો. ચાલો કાલે મળીશું બધા. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર.